શ્રી હસ્તેશ્વર સ્કૂલ લીમખેડાનું ઝરહળતું પરિણામ। લીમખેડા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જાહેર થયેલા ધોરણ 10ના પરિણામમાં લીમખેડા શ્રી હસ્તેશ્વર સ્કૂલ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે। શાળાના અંગ્રેજી માધ્યમનું પરિણામ 99% અને ગુજરાતી માધ્યમનું પરિણામ 95.38% નોંધાયું છે, જે શાળાની ગુણવત્તાસભર શિક્ષણ વ્યવસ્થાને પ્રતિબિંબ કરે છે। ગુજરાતી માધ્યમમાં બારિયા દેવેન્દ્ર 99.72 PR સાથે પ્રથમ સ્થાન મેળવ્યું છે। બારિયા હિરલ 99.67 PR સાથે દ્વિતીય અને ચૌહાણ જાગૃતિએ 99.36 PR સાથે તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે। અંગ્રેજી માધ્યમમાં ચૌહાણ કારણે 98% PR સાથે પ્રથમ સ્થાન મેળવ્યું છે। પરમાર જિગ્નિશાએ 97.7 PR સાથે દ્વિતીય અને અંજલિએ 97.36 PR સાથે તૃતીય સ્થાન હાંસલ કર્યું છે। ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને ટ્રસ્ટીએ શ્રી ભરતભાઈ ભરવાડ અને રાકેશભાઈ ભરવાડ દ્વારા હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી છે। રિપોર્ટર વાદી બરવતસિંહ, લીમખેડા, દાહોદ। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આજ રોજ ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું, જેમાં શ્રી હસ્તેશ્વર સ્કૂલનું ગુજરાતી અને અંગ્રેજી માધ્યમનું પરિણામ જાહેર થયું। અંગ્રેજી માધ્યમનું 99% પરિણામ જાહેર થયું અને ગુજરાતી મીડિયમનું 85.38% પરિણામ જાહેર થયું। ગુજરાતી મીડિયમમાં બારિયા દેવેન્દ્ર જેઓ 99.72 PR સાથે સમગ્ર તાલુકામાં પ્રથમ અને શાળામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો। સાથે સાથે બારિયા હિરલ જેઓ 99.67 PR મેળવ્યા છે અને ચૌહાણ જાગૃતિએ 99.36 PR મેળવ્યા છે। સાથે સાથે અંગ્રેજી મીડિયમની વાત કરીએ તો અંગ્રેજી મીડિયમમાં પણ ચૌહાણ કરણે 98 PR મેળવ્યા છે, પરમાર જિગ્નિશાએ 97.7 PR મેળવ્યા છે અને અંજલિએ 97.36 PR મેળવી સમગ્ર તાલુકામાં હસ્તેશ્વર શાળાનો ડંકો વગાડ્યો છે। આ સાથે સમગ્ર શાળાના પરિણામની વાત કરીએ તો A1 ગ્રેડમાં શાળાના 26 જેટલા વિદ્યાર્થીઓએ સફળતા પ્રાપ્ત કરી છે, A2માં 37 જેટલા વિદ્યાર્થીઓ સફળ થયા છે અને 42 જેટલા વિદ્યાર્થીઓએ 80 PR મેળવી પરિણામ પ્રાપ્ત કર્યું છે। ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને ભરતભાઈ ભરવાડ સાહેબ અને રાકેશભાઈ ભરવાડ સાહેબ તરફથી મીઠાઈ ખવડાવી, મોં મીઠું કરાવી વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના પાઠવી હતી। થેન્ક યુ।